સમાજ આવો છે, એને કદાચ આ ગમે, એને ભજન ગમે, એને દ્રષ્ટાંત ગમે, અથવા આને વેદાંત ગમશે, આને શાસ્ત્રની વાતો ગમશે, પણ અટકળથી આપીને ગ્રાહક કરી જાવવા. એમ ગમે એમ કરીને વેપાર હોય ને, કુશળ વેપારી હોય ને, એ માલ પધરાવે હે ને. એમ અમારે ગમે એમ પણ ભાગવતની 2-4 વાતો પધરાવી દેવી તમને, એ પાકો. કારણ કે ઓલા વેપારીને તો સ્વાર્થ હોય છે ને. અહીંયા પરમાર્થની વાત કે 2-5 વાતો પણ લઈ જશો 7 દિવસની કથામાંથી તો એમાં તમારું કલ્યાણ થશે, એમાં કોઈ શંકા નથી. એટલા માટે તુલસીદાસજી કહે છે, સત પંચ ચૌપાઈ મનોહર જાન જો નર ઉર્ધરે, દારુણ અવિદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુબર હરે. આખી રામાયણમાંથી 5-7 ચોપાઈ માણસ તમને ગમે, તમારા હૃદયને સ્પર્શી હોય, તમારી બુદ્ધિમાં બેઠી હોય એવી 5-7 ચોપાઈ લઈ જાઓ. સતપંચ ચોપાઈ મનોહર જાની, મનોહર એમાં મનની સાથે સંબંધ, અને જાની એમાં બુદ્ધિ સાથે સંબંધ. સતપંચ ચોપાઈ મનોહર જાની જો નર ઉર ધરે, તો દારુણ અવિદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુબર હરે. અમારો માલ પધરાવવાનો તમને. અમારી આ દુકાન એવી છે, અહીંયા આ દુકાનમાં માલ સપ્લાય કોણ કરે? અમારા સપ્લાયર કોણ? અમે તો સેલર. સપ્લાયર કોણ? વ્યાસ ભગવાન. ક્યાંથી આવે આ માલ બધો? વેદ પાસેથી, ઉપનિષદો પાસેથી, શાસ્ત્રો પાસે. વ્યાસજી અમારા મોટા સપ્લાયર છે અને અમે સેલર છીએ. અને સેલ કરતી વખતે સેલ્સમેન હોય ને એવા ગુણગાન ગાય પોતાના પ્રોડક્ટના, તો અમારે ગાવા પડે ને. એ તસ્માદ પરમ કિંચન મન શુદ્ધ્ય ન વિદ્યતે. બેન બાપા, આના જેવું મનને શુદ્ધ કરનારું તમને બીજું કોઈ શાસ્ત્ર મળે કેજો. નામ બદલાવી દો તો આપણે નામ બદલાવી નાખવું. મનને શુદ્ધ કરનારું ને આટલું ઇઝીલી. આ બહેનોને અમુક વોશિંગ પાવડર ને અંતે બધું, જો તમારા કિચનની અંદર આમ પેલું કરશો એકદમ સાફ, ખાલી આ આટલું થોડું આના અંદર પેલું નાખી આ લિક્વિડ, અને આ પછી ટીવી ઉપર જે ઓલી જાહેરાતો આવતી હોય છે એનું જે સ્પોન્સર્ડ હોય ને કાર્યક્રમ, પછી 1215 કિંમત, 1215 રૂપિયા, એના ઉપર પાછી ચોકડી મારી હોય. हमारो भाव मात्र 800 रुपया. ये देखिए, ये ऐसे केवल एक बार पहुंचने से आपका एकदम चूल्हा साफ. ये सेल्समेन जे रीते रेडियो पाड़ता હોય, પોતાના પ્રોડક્ટના ગુણગાન ગાતા હોય, એમાં તો એ વેપાર છે, પણ આ વ્યાપાર પારમાર્થિક વ્યાપાર છે. પણ જરૂર અહીંયાથી પણ દરેક વ્યાસને, દરેક વક્તાને મનમાં ભાવ એવો રહે કે 2-5 વસ્તુઓ તો લોકો લઈ જાય, એમાં એનું કલ્યાણ નિશ્ચિત છે. એટલે જે સાંભળો છો એમાંથી કાંઈક તો તમે લઈ જાઓ, કાંઈક જીવનમાં ઉતારો, તમારું કલ્યાણ એમાં નિશ્ચિત છે. કિંમત શું ચૂકવવાની? મફત છે? બોલે નહીં, શ્રદ્ધારૂપી કિંમત ચૂકવો. અને સંકલ્પ કરો કે વાપરશો. એમ કે ને, બેન વાપરે, તમે એકવાર વાપરો, અમને યાદ કરશો. તમે એકવાર વાપરો તો ખરા, અમારો આ પ્રોડક્ટ વાપરો તો ખરા. એમ આવી સરસ મજાની કથા, આવા સારા સૂત્રો તમે એકવાર જીવનમાં અપનાવી અને એ પ્રમાણે જીવી તો જરા જુઓ. જુઓ જીવનમાં કેવા સુખનો, કેવા આનંદનો, કેવી શાંતિનો તમને અનુભવ થાય. એ તસ્માદ પરમ કિંચન મનઃ શુદ્ધ્ય ન વિદ્યતે. તો વાલા, આ પુરાણોમાં સમ્રાટ છે શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ. તો ऐसा यह श्रीमद भागवत पुराण पुरापि नवम. તો ગંગા આટલા વર્ષોથી વહે છે, સિંધુ આટલા વર્ષોથી વહે છે, બહુ જૂની.
તો હવે એનું પાણી કામનું નથી. ખાલી અટકાવવાની વાત કરી ત્યાં ઓલાને અટકી ગયું ઘણું બધું પાડોશી, કારણ કે જળ એ જીવન છે. પુરા અપી નવમ પુરાણ. કથા ભલે પ્રાચીન હોય પણ અર્વાચીન સમસ્યાઓના સમાધાન આ કથા આપે છે. તમે સાંભળો ને તો તમને એવું લાગે કે આપણા વર્તમાનની વાત થઈ રહી છે. દરેક શ્રોતાને એવું લાગે હી ઇઝ એડ્રેસિંગ મી, આ મને કહેવાય રહ્યું છે. ક્યારેક તો લોકોને એમ થાય કે મારું આ આપણું અંદરનું ખાનગી એ અમને કેમ ખબર? નામ લીધા વગર પણ વાત મારી કરે છે, એમને કેમ ખબર? પછી પાછું એનું ને એનું મને જો એ તો પરમ જ્ઞાની હોય, ત્રિકાલ જ્ઞાની હોય, એને બધી ખબર પડી જાય, તમે ન બોલો તોય. ઘણાને એમ થાય મારે આ જ પ્રશ્ન હતો મનમાં, આજ મને કથામાં જવાબ મળી ગયો, મેં તો પૂછ્યું નથી, અમે પર્સનલી મળ્યા પણ નથી અને અમને કથામાં જવાબ મળી ગયો. પછી લોકોને ચમત્કારી છે. એ ચમત્કાર બમત્કાર કાંઈ નહીં, અને એ ચમત્કાર છે તો આ ભાગવત પુરાણનો ચમત્કાર છે, આ ગ્રંથનો ચમત્કાર. તો ભાગવત સંહિતા, ભાગવત શાસ્ત્ર અને ભાગવત પુરાણ, આવી 3 સંજ્ઞા છે ભાગવતની. વ્યાકરણની દ્રષ્ટિએ જુઓ તો ભાગવતને સંહિતા કહો તો સ્ત્રીલિંગ છે, ગ્રંથ કહો તો પુલ્લિંગ છે, અને પુરાણ કહો તો નપુંસકલિંગ છે. એટલે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ 3 પ્રકારની સંજ્ઞાઓ ભાગવત માટે વપરાય છે. ગ્રંથોયમ 18 સાહસ્રો, એમ કહીને ગ્રંથ, ગ્રંથોયમ 18 સાહસ્ર્યો, 18,000 શ્લોક વાળો આ ગ્રંથ. વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. અથાન્યદપી કૃષ્ણસ્ય તોકાચરિતમદ્ભુતમ માનુષમ લોકમાસાદ્ય તજ્જાતિમનુરુંધતઃ. રાજા પરીક્ષિત પ્રાર્થના કરે છે, ભગવાનની અન્ય લીલાઓનું શ્રવણ કરાવો ભગવાન. ભગવાનની આ લીલા દરેક વ્યક્તિના મનને શાંતિ આપે છે અને સમગ્રપણે સમાજને ક્રાંતિ આપે. વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિની જરૂર છે. કૃષ્ણ ચરિત્ર એ બંને પ્રદાન કરનાર છે. સુખદેવજી મહારાજે આગળની કથા સંભળાવી. ભગવાને અવિદ્યારૂપી પૂતનાનો ઉદ્ધાર કર્યો. અવિદ્યાનો નાશ, અવિદ્યાથી જ અનેક પ્રકારની આસુરી વૃત્તિનો જન્મ થાય છે. ભગવાન રામ સૌથી પહેલા તાડકાનો ઉદ્ધાર કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા વહેલા પૂતનાનો ઉદ્ધાર કરે. રામચરિતમાનસમાં તાડકાને વાસનાનું, દુર્વાસનાનું રૂપ માનવામાં આવે. એ દુર્વાસના અનેક પ્રકારના પાપ કરાવે. શ્રીમદ ભાગવતમાં પૂતનાને અવિદ્યાનું રૂપ આચાર્યોએ માન્યું અને અવિદ્યાથી જ અનેક પ્રકારની આસુરી વૃત્તિ પેદા થતી હોય છે. અસુરોનો નાશ કરતા પહેલા એ અસુરોને જન્મ આપનાર તત્વને પહેલા ખતમ કરવું જરૂરી. એટલા માટે ભગવાને પ્રારંભ કર્યો પૂતનાને મારવાથી, પૂતનાનો ઉદ્ધાર. जड़ से उखाड़ फेंकना है तो आसुरी वृत्ति की जड़ है अविद्या. ये अविद्या पंच परवा होती है शास्त्र की दृष्टि से. अज्ञान, अभिनिवेश, राग, द्वेष, अस्मिता, अविद्याना पंच पर्व है. भगवाने अविद्यानो नाश कर्यो. એ પછી ભગવાને શકટાસુરનો ઉદ્ધાર કર્યો. એકવાર ભગવાન શ્રી કૃષ્ણનું 4થું જન્મ નક્ષત્ર એનો ઉત્સવ થઈ રહ્યો હતો.
રોહિણી નક્ષત્રમાં ભગવાનનો જન્મ છે. ચોથી વાર 27 નક્ષત્ર એ 4 આવર્તન પૂરા થાય તો 27 ને 4 થી ગુણો 108 જવાબ આવશે. એક માળા પૂરી થઈ. શ્રી કૃષ્ણ 3 મહિના કરતા ઉપરાંત, આવો પણ કેટલાક વિદ્વાનોનો અભિપ્રાય છે. અને આજે ભગવાને પાર્શ્વ પરિવર્તન કર્યું, પડખું બદલતા શીખ્યા, પડખું ફરતા શીખ્યા. માં યશોદાએ ઉત્સવ કર્યો, આખું ગામ ભેગું થયું, બધાને જમવાનું. હગટમ નોતરું છે. હગટમ એ આપણો હાવ દેશી તળપદો શબ્દ, સહકુટુંબનું અપ્રભંશ થઈને હગટમ. અમારે હરાદિયા હોય ને ત્યારે પછી નોતરું આવે તો એમાં કેવું હગટમ છે કે જનોય હાર. જનોય હાર હોય તો જનોય વાળા બ્રાહ્મણ હોય એને જવાનું હોય. અને એ વખતે જમવા જતા ને હરાદમાં તો થાળી વાટકા ને બધું વાસણ ઘેરથી લઈને જતા. બોલો, ત્યાં તો તમને દૂધ પાક પૂરીને ભીંડાનું શાક મળે. શ્રાદ્ધમાં ભાદરવાનો ભીંડો તો હોય જ. અને એ ઋતુ એવી છે કે એમાં પિત્ત વધે, એટલે પિત્ત શામક એવી બધી વસ્તુ હોય ને, એટલે ખીર અથવા તો દૂધ પાક એનું મહત્વ. અને શ્રાદ્ધમાં ખીર એનું વધારે મહત્વ, પિતૃઓને એ વધારે વાલી. એટલે દૂધ પાક પૂરીને ભીંડાનું શાક. આ સામાન્ય રીતે અમે નાનપણમાં હતા ત્યારે અમે જોયું છે. પછી ઠામડા ઘેરથી લઈ જવાના. તો ઘણાને અથાણા વગર હાલે નહીં, તો એવડા કેળા ને ગરમર ને ગુંદા ને બોળિયા ગુંદા, સંભારા ગુંદા, એ બધું પાછું એક વાટકામાં ઘેરથી લઈને એની નાના વાટકામાં ભરીને એની માથે મોટો વાટકો ઊંધો ઢાંકી દે. અને પછી ત્યાં જમવા બેહે ને ત્યારે અથાણું પોતાનું ઘરનું, વાસણ ઘરેથી લાવે. એકલા દૂધ પાક પૂરીને ભીંડાનું શાક, આથણું જોઈએ. તો દાદા પાસે આથણું જોવે ને તો બીજા આજુબાજુ વાળા 2-3 માગે, એક આવવા દેજો. તેની બાજુમાં ભત્રીજો બેઠો, કાં અમારા કાકીએ નથી મોકલાવ્યું, આ વખતે અમારા કાકી આથણા નથી કર્યા. પણ એ એમ વેચીને ખાતા, એનો એક આનંદ હતો. તો સહકુટુંબ એનો આપણે તળપદો શબ્દ કર્યો, હકટમ. તો આખા ગામને હકટમ નોખત્રા છે. नंद बाबा ने घेर, मुखिया है नंद बाबा गांव के, सबको बुलाया, सबके लिए मीठा भात तैयार हो रहा. ढोल અને શરણાઈ વાગે છે, બિરદાવલીઓ ઉચ્ચારાઈ રહી છે. બારોટ દ્વારા બ્રાહ્મણો આવ્યા અને વેદઘોષ કરી રહ્યા છે. બાલકૃષ્ણના ઉપર અભિષેક કરવામાં આવ્યો. અભિષેક પછી શૃંગાર કર્યો, અને શૃંગાર કર્યા પછી બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા. બ્રાહ્મણોને દક્ષિણા આપી, સીધું કાઢી આપ્યું. આશીર્વાદ દઈને બ્રાહ્મણો ગયા. માં યશોદાએ બાલકૃષ્ણને ખોળામાં લઈ ધવડાવ્યા, દૂધ પાયું. પેટ ભરાઈ ગયું એટલે ઊંઘ આવવા માંડી, આંખો ઘેરાવા માંડી. માને એમ થયું ઘરમાં ધમાલ બોલે છે, અને અહીં જો હું પારણામાં સુવડાવીશ ને તો ગોપીઓ હુવા નહીં દે. કોઈક આવીને હાથ પકડશે, કોઈક આવીને ગાલ ખેંચશે. અમે આવીએ ત્યારે જ હુઈ જાય છે. લાલા लाला चलो नेत्र खोलो, देखो मेरी ओर देखो, मुझे दृष्टि दो, मुझे निहारो, मुझको निहार तुम. यशोदाजी ने एम थयुं कि आ गोपीओ मारा लाला निराते सुवा नहीं दे. लाला ने लईने मां निकळ्या बार, અને બાર ફળિયામાં દૂર એક ઝાડવાની નીચે ગાડું, બળદ ગાડું,
એમને પડ્યું હતું. એની અંદર માટીના માટલામાં માખણ ને ઘી ને દહીં ને દૂધ ને આ બધું ભરેલું હતું. ઘણા બધા દિવસોનું પાછું ભેગું થયું ને એટલે મથુરા જવાનું હતું. તમે જેમ દૂધ ભરવા જાઓ ને અથવા તો શાકભાજી ઉતાર્યા પછી જેમ માર્કેટિંગ યાર્ડમાં લઈ જાય માણસ, એમ આ લોકોને તો વૈશ્ય છે ને, પશુપાલન એનો ધંધો, એટલે કે આજ થઈ જાય ને ભાઈ આ ઉત્સવ, પછી કાલ જાઓ, પણ તમે તૈયારી રાખો. એટલે બળદગાડામાં બધું લાદી તૈયાર રાખી, એના ઉપર બધું ઢાંકી વ્યવસ્થિત કરેલું. બળદ જોડેલા નહોતા, બળદગાડું એમને પડ્યું હતું. માં યશોદાને એમ થયું કે આ જગ્યા બરાબર, ત્યાં જઈ અને કપડાથી જોડી બાંધી ગાડાની નીચે